તો બધાને રામ રામ. તો આજની વાત કરીએ તો આજે આપણે જઈએ છીએ હિંમતનગર. પેટ્રોલ પુરાઈ દઈએ. પેટ્રોલ તો પુરાઈ દીધું. આમ નીકળીએ આપણે. કોઈ વચ્ચેથી મળે તો બે હાડતા જઈએ એટલે થોડોક ટાઈમ પાસ થાય આપણે. શું કેવું? આ ગાડી હું આવેલો છું. આપણે પેલા એકવાર મળ્યા છીએ. હું જોઈને ખબર પડી કે આપણે ગોભાઈથી બે હાડા તો તમે. યાદ આવી ગયું ગાડી નસીબ બળસ તમે. કિસ્મત સારું છે. શું જવાનું આમાં? હિંમતનગર ગોભાઈ ના, આપણે હિંમતનગર. મને લાગી એવું ખરું કે તમને જોયેલા છે. હું તમને જોઈ ગયો ને કે ચલો સારું છે. કેવી ચાલે છે નોકરી? નોકરી ચાલુ જ છે. અમારે પેલું ફિટ થઈ ગયું પણ ના કરાવ્યું. પાછું મરવા દીધું. આમ રવાનું ના થાય અને ખાલી ખોટું ચાલુ કરાવીને કોઈ મતલબ નહીં. એટલે પછી કેન્સલ રાખે. જો કાયમી રહેતા હોય એ ચાલે. તે રહેતા ના હોય ને પછી કરાવીને કોઈ મતલબ નહીં. જોઈ ગયું ગાડી છે. મને લાગે એવું ખરું કે પેલા ભાઈ આપણે ત્યાં જ ઉતાર્યા હતા ને. હોય છે. તે કેટલા વાગે નોકરી છે? નોકરી રવિવારે. રવિવારે ચાલુ. ઓ તો રજા ચાર હોય. રજા ના હોય. એક્સિડન્ટ થઈ શકે. ના ગણપતિ છે ને? ના, આ ગણપતિ તો નહીં. આજે બીજું કોઈ કહે 27 તારીખે ગણપતિ. તો રજા છે યાર મળે મહિનામાં? રજા તો અમારે ઈચ્છા કે રજા પાડવી છે તો મળી ગઈ. મહિનામાં કેટલી રજા? 4 રજા. 10 થી 5? ના, 9 થી 7. 9 થી 7 એટલે તો 10, 11, 12 10 કલાકની નોકરી. 10 કલાકની નોકરી થી અને જવાનું આવવાનું એટલે જોડે 12 કલાક જ ગણો. હિંમતનગરમાં સહી બાજુ. હિંમતનગર આપણે છાપડી આઈડીએફસી બેંક નહીં ને? બરાબર. ઓફિસ આવે. પ્રાઇવેટ કરાવી પાસે કરવાનું જતા ગેસ. એ તો પેલી ગોમમાં આવી છે ને ગેસ લાઈન. પણ મરવા દીધું. એ ખાલી લાઈનો બધી લાવી દીધી પણ કનેક્શન ચાલુ ના કરાવ્યું. કારણ કે રવાનું ના થાય ને પછી કોઈ મતલબ નહીં. એ તો મોંઘું પડે ને. આમ તો બાટલો ગેસનું સસ્તું પડે. આટલું ના હોય સસ્તું ભાગ રવાનું ના હોય તો પછી હા, એ જ ને. રવાનું હોય તો હમણાં ચાલી જાય. કેટલા વાગે? 10? 8:54 થાય છે. તો આટલા વહેલા નીકળી જો છું. હા, આમ તો 9 વાગ્યાનો ટાઈમ છે એટલે હે ને. બરાબર. આમ આપણી રીતે કમાવા મળે ખરું? તમે જેમાં નોકરી કરો છો એમાં ના પેલા જે પગાર આલીએ છે બાકી બીજું પગાર આવી બહારનું આમ કમાવા ના મળે. ના સાબરમતી ગેસમાં તો પુલિયું પાછું નવું બનાવવાનું છે. બધો એવો થઈ ગયો છે. એક બે જ સારો છે. હા, એક બે સારો છે. પેલું કોકરોડ વાળું વ્યવસ્થિત છે. ગોબરી વાળું મસ્ત બને.
આ રીતનું છે ને એ બધું ખરાબ જ છે. હા એ જ ને. હા, પથ્થરવાળો બનાવે ને એ સારો છે. નોર્મલ બ્લોકવાળો. હજી તો આગળ હોય એટલે હા. તમે આવેલો છો આ મંદિરે? હા, હાલ ખાલી બહારથી જોયું છે, હજી આ નથી. છે. અમારો તો રોડ કાયમીનો છે ને એટલે જઈએ. બાઇક લઈને જો કિમ હા. હોય તો પછી ઊભા રહી જાય. ગાડી ફસાઈ ગઈ. ઊભા રહી જશે. વળાઈ ગઈ. પેલા ગોડિયાએ પણ જો કે પેલા નાખી દીધી છે એટલે હા, નીકળશે આ તો કાઠું ગોમ કાઢું પણ જોઈને ના ચલાવું એટલે પેલું 5 મિનિટ મોડું થાય પણ જેમ જેમ જવાનું શાંતિથી. હા, સેફટી માટે. તમને અમદાવાદ જવાનું? ના હિંમતનગર જ. સહકારી મારા ગામ છે. અમે તમારે છાપરિયા જવાનું એટલે સહકારી નજીક હા, પડે ને. નજીક. આ ગોબડી કહેવાય. હા, ગામડે. હા ગામડી બરાબર. પેલું બની ખબર છે વચમાં ગેસ થી હાઈવે બ્લોક કરેલા યાદ હોય ના જબરદસ્ત થયું હતું ફૂલે ન ફીટે એ 3 કલાક માટે નેશનલ હાઈવે બ્લોક હતું ગાંધીનગરથી પોલીસ આવ્યા ને તો એમ તો પેલું સહકારી ચોકડી છે બરાબર. ખબર તમને? ના એને ખબર. સહકારી ચોકડી છે બરાબર. હા એ પેલા કેટલો એક્સિડન્ટ થતો. હા ચોકડી પર જ બે તો હા. એક્સિડન્ટ થયું હતું મરી જ ગયો હતો તો ને તો બે લોકો. સોમરાજ એસકીરણથી માં 2 ભાઈબંધ મળી. તમારા પોતાના હા બાજુના ગામમાં બરાબર. ચોપડાના રહી ને ચોપલાનાર. ત્યાં ચોપલાનાર તો પેલી બાજુ ના આવ્યું. ના અમારી હિંમત કરીને બાજુમાં જ છે. એવું છે. હા પણ ખેડતા સ્યા થઈને જવાય ને? હા ત્યાં છે. બરાબર. એટલે તમારે ગોમ બાજુ થઈને જવાય. હા જવાય. બરોબર નવા બાજુ નીકળી જવાય. હા હા એ નવા બને. આમાં ગ્રોથ તો ખરી ને પાછી નોકરીમાં તમારી વર્ષો જોઈ પ્રગતિ ખરી કે પ્રગતિ ખરી પણ રહું રહે ના એટલું આમ પ્રગતિ ખરી કે નથી? ના પ્રગતિ નથી એમ પ્રગતિ. આગળનું તો ભવિષ્ય નહીં. એટલે પગાર ના વધે ને એવું બધું એમ. હા. આટલો ને આટલો રહ બરાબર. અને વધે તો એ એટલો બધો કોઈ ફરક ના એટલો પડે. બધો ફરક ના પડે. હવે ટાઈમ પાસ એમ રહે કારણ કે બીજી જોબ ના મળે તો ચાલુ રાખવી પડે. એટલે હિંમતનગરમાં જ કરવી છે કે પછી બહાર જવાનું? ના હિંમત ના કરવી છે. બહાર તો યાર બહુ નોકરી કરે. કઈ જગ્યાએ? કોઈ સાણંદ કરી સાણંદમાં તો ના જવાય. પછી વળી બેચરાજી કરી વિરમગામ કરી ઓહ. આલુ કાલો પેલી ફેક્ટરીઓમાં ફેક્ટરી ગાડીઓની ને બધી. ગાડી બરાબર. નહીં તો કાઠું છે સાણંદમાં તો. મારે એક સંબંધી એ જ્યાં હતા પણ ના મળ્યું. એટલે પછી ભણેલા ગણેલા હોય ને વધારે પડતા તો એનો ફાયદો પણ આપણો પછી એટલો બધો નહીં. હા ગધા મજૂરી જેવું છે. એ બંધ થઈ ગયું. બસ આવી આગળ ગાડી તો કોણ છે એવું છે. ટ્રેલર એમ શું જતું હે દોઢું. આવું છે પાછું રોડ બેસી જાય છે આમ મોટો સાધનો જોઈ છે કે ઉપરથી હા બરાબર એટલે કોક નું કોક ડખાત હોય જ. પણ એ કોઈ સેફટી નહીં. આ જુઓ કે આવું આમ પડી નવું ગયું. લાગે છે ને હમ. ભવિષ્યમાં પડી શકે આ તો બધું ખરું કરી આમ તો ના ચાલે. ના ચાલો આવડે નહીં.
કાઠું કામ શું કેવું પ્રાઇવેટ નોકરીઓમાં હા પ્રાઇવેટ નોકરી બહુ કોકમાં જ ભાગ્ય કોકમાં પેલું થઈ ગયું તો થઈ ગયું બાકી માલિક જ કમાય માલિક જ કમાય. આ પુલના લીધે આ બધી હોટલોનું માર્કેટ એટલું બધું Down થઈ ગયું. ડાઉન થઈ ગયું. વાતાવરણ લાગતું નહીં વરસાદ ના આગાહી છે કેટલા પડે છે અને અમે અત્યારે જ પડે કે આ તો વરસાદ થોડોક પહેલો પડી ગયો હા નકર તો ખરો ટાઈમ તો આવી રહ્યો જ છે હોટલનું માર્કેટ આવી ગયું. નોનું આ પેલું નું છે પુલના લીધે બધું ઠપ થઈ ગયું. સહી સહી કંપનીઓમાં કામ કર્યું સાણંદ વિરમમાં સાણંદમાં ધોનિયાના પ્લાન્ટમાં કર્યું બરાબર પછી બેચરાજી સુઝુકી મોટર્સ રહી ને એમાં કર્યું. વિરમગામમાં હોન્ડા હાલો. બનાવશે હાલો. હાલો હીરો મોટર્સ હીરોની ગાડીઓ બને છે ને બાઇક તો કામ તો ખાસું આવડતું હોય આમ તો બધું એક્સપિરિયન્સ એટલો 5-6 વર્ષ ખબર તો પડે બધી એમ કે હા. ગાડીઓમાં અને ભણેલા હું છું 12 પાસ આઈટી તો આમ આપણે ગેરેજ ખુલ્લે જ ના ફાવો તમે ગેરેજમાં ગેરેજ કઈ જગ્યાએ ગાયત્રી મંદિર એટલે ઉમિયા માતા મંદિરથી આગળ કે પહેલા આ બાજુ ગણપતિ મંદિર છે ને હા ગણપતિ મંદિર તો પેલી જૈનોનું મંદિર છે એ બાજુ હા હરિઓમ સોસાયટી બધી કોક છે આ પેલું એક ક્વાર્ટર્સ બને છે ને રિવરફ્રન્ટ ના બાજુ નવો બને છે ને એક ક્વાર્ટર્સ કઈ બાજુ બધા આ બાજુ પણ નવો યાર શું ચાલી ખબર નહીં. તે ગેરેજમાં તો કમાણી નહીં મારી ગેરેજમાં તો પણ એ નોકરી કરે છે. નોકરી કરે છે બરાબર. પોતાનું છે. ના પોતાનું. પણ કરાય કરવું આમ પોતાનું પોતાનું કરવું હોય તો. કરાય પણ એના લોકેશન પરફેક્ટ હા જ તો લોકેશન વગર તો ધંધો ચાલે. એ તો કોઈ બી માં એવું કોઈ બાવજી આવે છે ઓ બસ કરીશું મોટો પ્રસંગ ખાવાનું ફ્રીનું આમ તો જત રહો ખાવાનું પેલું સારું છે ઉમિયા માતા મંદિરમાં 60 રૂપિયામાં ખાવાનું મળી જાય શાંતિ એકદમ અને ઘર જેવું ખાવાનું છે હા અને બીજી 2-3 જગ્યાએ એવું છે એટલે શાંતિ આમ તો પેલાની ખાવાનું સારું મળે આમ હોટલોમાં ખાવું હોય ના કરતા એ ખાઈ લેવું બનાવી છે આવે ત્યાં ગ્રુપ બનાવી એ આપણને નહીં ખબર જમાય છે રોજનું રોજ મેનુ આવી જાય આજે એમ છે હું એ જ ખાઈ લઉં છું ઘણી વાર બહુ છે આજે હે મારો નંબર ઈ મોલ દેવો એટલે
એટલે એડ કરી દે કે ગ્રુપ આલુ મટર આલુ મટર અને બીજું કઠોળ દાળ ભાત પૂરી બરાબર પૂરીઓ નહીં મજા આવતી રોટલી જ મજા આવે હો કેવું પેલું તેલ વાળું ખાવું ના ગોળ નાખવા હોય વરસાદે આવતો હોય તો ફટાફટ આવી જાય તો વાત સાચી પણ આ તો સોટા પડ કરે કંટાળો આવે કોમ થતું કરવું હોય એ ના થાય ના આ મસ્ત કરી દીધું આ રોડ હોય કે તો જલ્દી તૂટે ના હા હું હોય ઉતારી દઉં બરાબર કાંઈ મારા બાજુ ના ના કશું બધું આપણે યાર આવવાનું આટલા ખેલું એ જ તો થેન્ક યુ